નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની જે પરીક્ષા 12/4/2025ના રોજ લેવામાં આવી હતી, હાલમાં જે વિદ્યાર્થી ધોરણ 9માં અભ્યાસ કરે છે અને જેમણે ધોરણ 8ની અંદર પરીક્ષા આપી હતી, તેવા વિદ્યાર્થીઓમાં જે વિદ્યાર્થીઓનું જે પ્રથમ કામચલાઉ મેરિટ યાદી હતી તેમાં નામ આવ્યું હતું, પરંતુ ફાઇનલ મેરિટ યાદીમાં નામ નહોતું આવ્યું અને નીકળી ગયું હતું અને તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થઈ નથી। તો તેમને ફરી એકવાર ચાન્સ આપવામાં આવે છે, તેમને મોકો આપવામાં આવે છે ફરીવાર તેમને સ્કોલરશિપ મેળવવાનો અને યોજનાનો લાભ મેળવવાનો। તો તમારે શું કરવાનું છે, પ્રોસેસ શું કરવાની છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। જે મિત્રો ચેનલમાં નવા આવ્યા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય એ પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના જે પ્રથમ કામચલાઉ મેરિટ યાદીમાં સામેલ હોય અને રજિસ્ટ્રેશન ચોઇસ ફિલિંગની કામગીરી બાકી રહી ગયેલી હોય તેવા વિદ્યાર્થીઓને 25,000 પૈકી ખાલી પડેલ જગ્યા ભરવા અંગેની જાહેરાત। મિત્રો આમાં એવું કહેવા માગે છે કે જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગની કામગીરી જેમને રહી ગઈ હતી અને જેમનું ફાઇનલ મેરિટ યાદીમાં નામ નીકળી ગયું હતું, નામ નહોતું આવ્યું, તો તેવા વિદ્યાર્થીઓને ફરી એકવાર મોકો આપવામાં આવે છે રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગનો। તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, ચોઇસ ફિલિંગ પણ કરવાનું રહેશે। તમે આ જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના જે ધોરણ 1 થી 8 સરકારી અનુદાનિત પ્રાથમિક શાળામાં શાળાંગ અભ્યાસ કરેલ હોય તેમજ આરટી અંતર્ગત શાળાંગ અભ્યાસ કરેલો હોય ધોરણ 1 થી 8 તેવા 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી માટે જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 12/4/2025ના રોજ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવેલ હતી। તો એમાં પ્રથમ કામચલાઉ મેરિટ યાદીમાં સમાવિષ્ટ બાળકો કે જે યોજનાની પાત્રતા ધરાવે છે અને જેમનો પ્રથમ ફાઇનલ મેરિટ યાદીમાં સમાવેશ થયેલ નહોતો, તો તેવા તમામ બાળકો માટે કુલ 25,000 જગ્યાઓ પૈકી ખાલી રહેલ જગ્યાઓ પર સ્કોલરશિપનો લાભ આપવાના હેતુથી પોર્ટલ ફરીથી શરૂ કરવામાં આવી રહ્યું છે। મિત્રો 25,000 જગ્યાઓ હતી તેમાંથી મિત્રો ઘણી જગ્યાઓ ખાલી રહી છે, તો ફરી એકવાર મોકો આપવામાં આવે છે સ્કોલરશિપ મેળવવાનો। તો આ માટે છે જે વિદ્યાર્થીઓને ફાઇનલ મેરિટ યાદીમાં નામ નહોતું આવ્યું, રજિસ્ટ્રેશન ચોઇસ ફિલિંગમાં બાકી રહી ગયા હતા, તો તેવા બાળકોને ફરી એક તક આપવા માટે તારીખ 1/1/2026ના રોજ બપોરે 11 વાગ્યાથી તારીખ 15/1/2026 સુધી વેબસાઇટ છે GSSY એના પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે। મિત્રો તો આ તારીખ યાદ રાખજો। હવે મિત્રો જણાવી દો આ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરેલો જ છે, એની લિંક વિડીયોની તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। બીજું એ કે તમારે આ પ્રોસેસ છે ઘરે બેઠા ઓનલાઈન કરાવ્યું હોય તો આપેલ નંબર પર તમે સંપર્ક કરી શકો છો। તો અમે તમને ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન છે આ રજિસ્ટ્રેશન ચોઇસ ફિલિંગ કામગીરી તમને કરી આપીશું। તો આ હતો એક નાનકડો વિડીયો, એક અપડેટ। જો તમને ઇન્ફોર્મેટિવ વિડીયો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમારે કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં આ વિશે જણાવજો। તો મળી છે બીજા એક નવા વિડીયો।